નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં એક નવા જ ટોપિક સાથે મળીએ છીએ, જે ટોપિક છે ભાષામાં વપરાતા ભાષા ચિહ્નો। જે આપણે ગુજરાતી ભાષામાં ઘણા બધા ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ। પૂર્ણવિરામ, અલ્પવિરામ, અર્ધવિરામ, લઘુરેખા, ગુરુરેખા, આશ્ચર્ય ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, આવા ઘણા બધા ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ। તો જે આવા ચિહ્નો ક્યારે વાપરવા જોઈએ તેનો અભ્યાસ આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો પહેલું ચિહ્ન સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી છે પૂર્ણવિરામ। તો એક જ કથન કે એક જ વિચારને પૂર્ણ થાય, રજૂ કરવામાં આવે ત્યારે વાક્યના અંતે આ પૂર્ણવિરામ છે એ મૂકવામાં આવે છે। એક સાદું વાક્ય હોય અને એ વાક્ય પૂરું થાય ત્યારે આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ। કહેવત હોય તો કહેવતના અંતે પણ આ ચિહ્ન વપરાય છે। અહીંયા મેં ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો કે ટાઈમ ટેબલનો બહુ દુરુપયોગ થાય છે। સાદું વાક્ય છે, છેલ્લે પૂર્ણવિરામનો ઉપયોગ કરેલો છે। બીજું વાક્ય પણ એમ જ છે કે લોકસેવકો કોમી એકતાની વાત કરવા લાગ્યા। બાળકની માતા એનો સાચો ગુરુ છે। પ્રભુએ સબરીના એઠા બોર ખાધા। આ બધા જ વાક્યોમાં મેં એક જ કથન, એક જ વિચાર રજૂ કર્યો છે અને તે સાદા વાક્યમાં પૂર્ણવિરામનો ઉપયોગ કર્યો છે। પછી વ્યક્તિ હોય, સંસ્થા હોય, કોઈ એમની પદવી હોય, કોઈ એમને ઇલકાબ એટલે કે ખિતાબ હોય કે સમય વગેરેને સાદું રૂપ આપવા માટે તે પૂર્ણવિરામ છે એ મૂકવામાં આવે છે। માનો કે અખંડ સૌભાગ્યવતી એવું આપણે કંકોત્રીમાં લખવાનું હોય છે, તો એની જગ્યાએ આપણે અખંડ શબ્દને પૂર્ણવિરામ મૂકીને અ લખીને બાંધી દઈએ છીએ। સૌ અને પછી સૌ લખીને પૂર્ણવિરામ મૂકીને બાંધી દઈએ છીએ। એવી રીતે કોઈ પદવી છે ડૉક્ટર, ડૉક્ટર લખીએ તો આખું ડૉક્ટર શબ્દ છે નથી લખતા ને ડો લખીને બાંધી દઈએ છીએ। કોઈ પદવી છે બેચલર ઓફ આર્ટ્સ, એમાં પણ BA લખીને બાંધી દઈએ છીએ। ચિરંજીવી, કોઈને સંબોધન કરવું હોય તો પણ જી લખીને આપણે પૂર્ણવિરામ દ્વારા વાક્ય શબ્દને બાંધી શકીએ છીએ। સ્વર્ગવાસી એમ સ્વ જ લખવામાં આવે છે। આગળ બીજું ચિહ્ન છે અલ્પવિરામ, કે જ્યારે પૂરેપૂરું નહીં પણ થોડુંક અલ્પ એટલે કે જરીક અમથું નાનું એવું અટકવાનું અનિવાર્ય હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે। માનો કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારેય વચ્ચે ખૂબ જ પ્રેમ હતો। અહીંયા મેં રામ, લક્ષ્મણ પછી ભરત અને શત્રુઘ્ન વચ્ચે મેં સંયોજક મૂક્યું છે, એટલે અલ્પવિરામનો ઉપયોગ કર્યો નથી, પણ રામ અને લક્ષ્મણ બંને નામની બાજુમાં અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે। દાદાજી જમવા ચાલો, દાદાજી શબ્દ બોલીને આપણે થોડુંક અટકવાનું થાય છે અને જમવા ચાલો। અલબત્ત તમે જ એ કામ કરવા સક્ષમ છો। જી, અમે પણ પ્રવાસમાં આવશું। દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ ઇત્યાદિ ભારતના મોટા શહેરો છે। આવી રીતે કોઈ શહેરનું નામ દર્શાવવું હોય, કોઈ વ્યક્તિના નામ દર્શાવવું હોય, કોઈને માનવાચક શબ્દ કહેવો હોય તો પણ આ અલ્પવિરામનો ઉપયોગ થાય છે। ત્રીજું ચિહ્ન છે અર્ધવિરામ। વાક્યમાં સહેજ અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ વપરાય છે, પણ એનાથી થોડુંક વધારે અટકવાનું હોય તો આ અર્ધવિરામનો ઉપયોગ થાય છે। એનું ચિહ્ન છે એ મેં બાજુમાં આપેલું છે કે ઉપર નાનું એવું ટપકું ને નીચે અલ્પવિરામની નિશાની છે। વાક્યમાં નાના વિધાનો અલગ પાડવા હોય, સાથે બે વાક્યને ભારપૂર્વક રજૂ કરવા હોય, તેમજ વાક્યો વચ્ચે ઉભયાન્વયીનો ઉપયોગ ન કરવો હોય ત્યારે આ અર્ધવિરામ છે એ મૂકવામાં આવે છે। સંયુક્ત વાક્યના અંગો વચ્ચે જ્યારે જોડનાર ઉભયાન્વયી વપરાયું હોય ત્યારે પણ આ વાક્ય વપરાય છે। ભોજન પૂરું થયું, આવનારા ગયા। જો ભોજન પૂરું થયું, એક વાક્ય પૂરું થયું અને સંયોજક
મેં નથી વાપર્યું, પણ એની જગ્યાએ અર્ધવિરામ વાપર્યો છે, એટલે આવનારા ગયા. તે ખૂબ વાંચતો, તેથી તે પાસ થયો. સંયુક્ત વાક્ય છે, છતાં અર્ધવિરામનો ઉપયોગ થયો છે. આપણે આકાશનું વર્ણન કરીએ છીએ, પૃથ્વીનું વર્ણન કરીએ છીએ, જળાશયનું વર્ણન કરીએ છીએ, પણ કાદવનું કોઈએ વર્ણન કરેલું જોયું છે તમે? કેવું સરસ મજાનું વાક્ય છે. ચોથું ચિહ્ન છે ગુરુ વિરામ, એટલે 2 ટપકા વિસર્ગ આપણે કહીએ છીએ તે. કોઈ ગણતરી કરવી હોય, યાદી દર્શાવવી હોય તો આ ચિહ્નનો ઉપયોગ થાય છે. વર્ણન કરવું હોય તો પણ આ ગુરુ વિરામ આપણે વાપરી શકીએ છીએ. માનો કે મેં અહીંયા એના 4 ઉદાહરણ આપ્યા છે કે વર્ણ 4 છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણ છે એમ મેં કહ્યું, તો એના પછી ચારેયના નામ બતાવ્યા છે, એટલે મેં ગુરુ વિરામનો ઉપયોગ કર્યો છે. જીવનમાં માત્ર 3 વસ્તુ જરૂરી છે: હવા, પાણી, ખોરાક. કુળના 4 ભાગ છે: વ્રજ, ફુલકણી, સ્ત્રી અને કેસર. અરવિંદ કેમ હેમેન્દ્ર ક્યારે આવ્યો કોઈને પૂછવું હોય તો એ નામ લઈને એને ગુરુ વિરામનો ઉપયોગ કરી શકાય છે. હવે ઉપરના વાક્યમાં અલ્પવિરામ અને પૂર્ણ વિરામની સાથે ગુરુ વિરામનો ઉપયોગ પણ મેં કરેલો છે. નાટ્યાત્મક સંવાદો બોલતા હોય ત્યારે પાત્રની આગળ જ આ ગુરુ વિરામ પણ વપરાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન: દરેક વિદ્યાર્થી પ્રશ્ન લખે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસ મૂકે છે. તમે વાપરો છો, તમને ખબર છે કે આ ચિહ્ન ક્યાં વપરાય છે. કે વાક્યના અર્થમાં પ્રશ્ન પૂછવાનો અર્થ રહેલો હોય, અથવા તો કોઈકને પ્રશ્ન પૂછવાની જરૂર હોય કે પૂછવામાં આવ્યો હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. તમે ક્યાં રહો છો? તમારું નામ શું છે? બંદૂકની ગોળી કઈ બાજુથી આવી? રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું? ક્યાં, શું, કંઈ, કેમ, સાથી વગેરે શબ્દ દ્વારા આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તેથી પ્રશ્નવાચક શબ્દો કહીએ છીએ. આ શબ્દ આવતા હોય તો તે વાક્યને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું હોય છે. છઠ્ઠું ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન, અથવા તો એને આપણે આશ્ચર્ય ચિહ્ન પણ કહીએ છીએ. કોઈની પ્રશંસા કરવી હોય, આશ્ચર્ય બતાવવું હોય, ધિક્કારનો ભાવ દર્શાવવો હોય, હર્ષની લાગણી દર્શાવવી હોય તો આ ચિહ્ન છે એ વપરાય છે. અહીંયા મેં એના 5 ઉદાહરણ આપ્યા છે. જેમ કે આહા, શ્રી રમણીય વન ઘટા, આશ્ચર્યનો ભાવ બતાવે છે. વાહ, ધન્ય છે તારી ટેકની, પ્રશંસાનો ભાવ બતાવે છે. ખબરદાર, ત્યાં જ થોભી જા, ક્રોધનો ભાવ બતાવે છે. ફટ, હજો તારા જેવા કુપુત્રને, ધિક્કારનો ભાવ રહેલો છે. અરે, આવું તો મેં ક્યાંય જોયું નહીં, લાગણીનો ભાવ રહેલો છે. આમ ઉપરના વાક્યમાં ઉદ્ગારવાચક શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે, અને ઉદ્ગાર ચિહ્નના છેડે પણ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું હોય છે. હવે 7મું ચિહ્ન છે અવતરણ ચિહ્ન. આપણે એક ઇન્વર્ટેડ કોમામાં પણ કરીએ છીએ અને ડબલ ચિહ્નનો ઉપયોગ પણ કરીએ છીએ. કે કોઈના બોલેલા શબ્દ હોય કે કોઈએ કહેલી વાત હોય તો આ એ શબ્દોની શરૂઆતમાં અને અંતે તે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વાતને રજૂ કરવામાં આ ચિહ્ન વપરાય છે. જેમ કે ગાંધીજી કહે છે, માનવી નહીં પણ એનું ખરાબ આચરણ જ નિંદ ગણવું જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નામની જાણીતી નવલકથા આપી છે. જો નવલકથાનું નામ દર્શાવ્યું છે તોય એક ચિહ્નનો ઉપયોગ મેં કરેલો છે. ઉમાશંકર જોશી વાસુકી શ્રવણ તકલુસથી જાણીતા છે. કાકા કાલેલકર પ્રવાસનો અનુભવ અનેરો હોય છે. ભારત દર્શનનો એમાં પણ વિશેષ અનુભવ ગણી શકાય. હવે 8મું ચિહ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો લઘુ રેખા, નાની રેખા.
શબ્દોને છૂટા પાડવા માટે કે અલગ અલગ દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. જેમ કે માતા પિતા, ભાઈ બહેન, રાત દિવસ, દાદા દાદી વગેરે બે શબ્દો સાથે લખવા હોય તો આ ચિહ્ન વપરાય છે. વિવાહ પછી તે ઘરે જ રહી શક્યો, વિધિ વાક્ય. વાક્યનું નામ દર્શાવવું હોય, એનો પ્રકાર દર્શાવવો હોય તો પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે. કટક કોરું ક્યાં ગયું છે? પ્રશ્નાર્થ વાક્ય. જો મેં વાક્યનો પ્રકાર દર્શાવ્યા છે એટલે લઘુરેખાનો ઉપયોગ કર્યો છે. અહીંયા ભાવવાચક સંજ્ઞા પણ મૂકેલી છે. ગરીબ, ગરીબાઈ. ત્યારે કોઈ બી સંજ્ઞા દર્શાવી હોય તો પણ લઘુરેખાનો ઉપયોગ થાય છે. સમાન, સમાનતા. અહીંયા પ્રત્યય બતાવ્યા છે. ના પસંદ, પ્રત્યયને ના પ્રત્યય છે એને મેં લઘુરેખા દર્શાવીને અલગ કરેલો છે. બે જવાબદાર, જવાબદાર છે પણ બે જવાબદાર છે એટલે બે પ્રત્યય છે. બે એ પ્રત્યય છે મેં લઘુરેખા મૂકીને આપણે અલગ દર્શાવી શકીએ છીએ. નવમું ચિહ્ન છે ગુરુરેખા. લઘુરેખા કરતાં થોડીક મોટી રેખા. સામાન્ય રીતે લઘુરેખા 1 સેમી જેટલી લાંબી હોય છે, જ્યારે ગુરુરેખા છે એ 2.5 સેમી જેટલી લાંબી હોય છે. ગુરુરેખા ઉદાહરણ કે અવતરણ દર્શાવવા માટે વપરાય છે. ચોથી સોયમાં દોરો પરોવાયો, બરોબર પરોવાયો. જો ઉદાહરણ આપેલું છે. ચોથી સોયમાં દોરો તો પરોવાયો, પછી થોડીક વાર વધારે આરામ કરવાનો, બરાબર પરોવાયો. તે કેવી નમણી છે એનું ઉપમા આપેલું છે, નાગરવેલ જેવી. સવાલના જવાબમાં અંતે તેને આકાશ સામે, જો કે આકાશ વાદળ છાયું હતું, રમજો યંત્રવત આગળ તો વધ્યું પણ એનું દિમાગ અને તે બરોબર 2 દાયકા જેટલું જાણે કે પાછળ ચાલી ગયું. હવે આગળ છે ક્રોસ, કૌંસ. ઇન્વર્ટેડ કોમામાં આપણે દર્શાવીએ છીએ. કોઈ 3 પ્રકારના છે: સાદા, ચોરસ અને છગડીયો કૌંસ. આ ચિહ્ન છે એ પ્રચલિત છે. વાક્યમાં કોઈ નામ કે સર્વનામ કે વધુ વિશેષણ દર્શાવવાનું હોય છે ત્યારે આ કૌંસનો ઉપયોગ થાય છે. એના ઉદાહરણ મેં આપેલા છે. રામાયણમાં સીતાનો ત્યાગ કરતા કૌંસમાં નામ આપેલું છે ઉર્મિલાનો ત્યાગ મહાન છે. જો ઉર્મિલા શબ્દ છે મેં કૌંસમાં મૂકેલા છે. મને આવેલો જોઈને મારા રૂમમાં રોશની, એટલે કે એનો સમાનાર્થી શબ્દ આપેલો છે ફાનસ, એટલે મેં કૌંસમાં બતાવ્યો છે. રોશની મૂકી ગયો, ફાનસ મૂકી ગયો. તેના લોચન સંજીવ, એટલે કે કમળ સમાન છે. લોપચિહ્ન, 2 શબ્દ વચ્ચે, એક જ શબ્દમાં 2 અક્ષર વચ્ચે જે ચિહ્ન મૂકવામાં આવે છે તેને લોપચિહ્ન કહેવામાં આવે છે. કોઈ અક્ષર કે આંકડાનો લોપ થયો હોય અને ત્યારે વાંચતી વખતે તે લોપ દર્શાવવા માટે આ ચિહ્ન મૂકવામાં આવે છે. અને એ ચિહ્ન છે એ પોતે શબ્દની હાજરી સૂચવે છે. ઓ કાનજી, આટલા દાડા સુધી તું ત્યાં ગયો તો. દાહડા, દાહડા, હ શબ્દ છે વચ્ચેનો લોપ થયો છે એટલે મેં ત્યાં લોકચિહ્ન મૂકેલું છે. ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં ને. જો રેવું લખ્યું છે એના વચ્ચે રેવું શબ્દની વચ્ચે લોપચિહ્ન મૂકેલો છે એટલે હ શબ્દ વચ્ચેથી લોપ થયો છે એવું દર્શાવે છે ને બોલવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. મોરને વાલું ચોમાસું જે રે, કુંજલડીને વાહલો મીઠો મહેરામણ. વાહ. લોપચિહ્ન વધારે, અડધું વાક્ય કે કોઈ મોટો શબ્દ લુપ્ત થયો છે તે આ ટપ 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 નાના નાના ઘણા બધા નાના નાના ટપકા દર્શાવે છે. જાણે કે નાના ટપકા, નાની હારમાળા. આ ચિહ્ન સવિશેષ ઉપયોગ સાહિત્યિક કૃતિઓમાં ચોક્કસ હેતુસર કરવામાં આવે છે. વાક્યમાં ચિત્ત પર ચોક્કસ અસર ખડી કરવા માટે વાક્યમાં આ ચિહ્ન વપરાય છે.
જેમ કે કિંમતી આભૂષણ, રેશમી વસ્ત્રો, વાસણો, રાસ રચીલું, સઘળું દહેજમાં જોઈને દીકરી એ પોતાના સાસરિયાઓને એક જ ચીજ બાકી છે, કહ્યું કે એક જ ચીજ બાકી છે, કફન. દાદા કૌસા જેટલા જ હતા ત્યારે એમની ત્યાં એમની માં જગાડવા આવી ત્યારે જ એ જ અવાજ સાંભળવા કદાચ તે મળ્યો, કદાચ તંદ્રામાં. હવે 13મું ચિહ્ન છે એક જ ચિહ્ન. જુઓ, તમે અને હું બધા જ આ ચિહ્નનો ચોક્કસ રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. જ્યારે વાક્યમાં કે કોષ્ટકમાં એક જ વિગત વારંવાર દર્શાવવાની હોય કે લખવાની હોય તો આ ચિહ્ન વપરાય છે. માનો કે અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ એ શહેર છે ચારે. તો સૌથી પહેલાં અમદાવાદની સામે મેં શહેર લખ્યું છે ને પહેલાં 3ની સામે મેં આ એક જ ચિહ્ન એ મૂકેલા છે. પાછો લીમડો શબ્દ છે એ ફરે છે, સંજ્ઞા આવી જાય છે એટલે મેં એની સામે પાછી એનો પ્રકાર લખવો જરૂરી છે. તીર્થક ચિહ્ન ઓબ્લિક કરીએ છીએ ને આપણે તારીખ લખીને, તે માનો કે તારીખ લખવી હોય તો આજની તારીખ લખવી હોય તો 30/09/2020 એમ લખી શકાય. તો આ વાક્યમાં વિકલ્પ દર્શાવવા કે એના કરતાં વધારે બાબત દર્શાવવા માટે આ ચિહ્ન વપરાય છે. અહીંયા રહેઠાણું નામ સરનામું લખો, શેરી, મોહલ્લા, ફળિયું વગેરે. એક જ પર્યાય શબ્દ લખો, આભ, સૂર્ય, આનંદ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 14 ચિહ્ન તો આપણે જોયા. 15મું ચિહ્ન છે ફૂદડી ચિહ્ન. પ્રકરણમાં કોઈ વાક્ય કે શબ્દનો રજૂ કરવા માટે કે તેની જગ્યાએ ફૂદડી ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે એટલી સ્પષ્ટતા આ વાત જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો. રિસ્કનું અનટુ ધ લાસ્ટ પુસ્તક વાંચ્યા તુરત જ. વિનોબા ભાવેનું આ વાક્ય છે. વધુ વિગતો કે નામ દર્શાવવા માટે આ ફૂદડી છે એ ક્રમમાં આપણે મૂકી શકીએ છીએ. આગળ કોઈ વાક્ય લખીએ તો આગળ કોઈ બી ક્રમમાં મૂકી શકીએ. હવે છેલ્લું ચિહ્ન છે કાકપદ ચિહ્ન, ઉપર કોળી. આ ચિહ્નને કોળી કે મોર પગલું પણ કહે છે. લખાણમાં કશુંક રહી ગયું હોય કે કશુંક ખૂટતું હોય ત્યારે તેનું નિર્દેશ આ ચિહ્ન કરે છે. માનો કે અહીંયા મેં એનું ઉદાહરણ લખ્યું છે કે કુંજલડીને વહાલો મીઠો મહેરામણ, મોરને વહાલું ચોમાસું જીરે. અહીંયા ચોમાસાની જગ્યાએ આ ચિહ્નનો ઉપયોગ કર્યો છે અને ઉપર ચોમાસું લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં આ 16 ભાષા ચિહ્નો ભણાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મને આશા છે કે તમે રોજબરોજ આ ભાષા ચિહ્નો વાપરો છો, સમજો છો અને ભાષામાં આ ચિહ્નો એ એના ઘરેણાં છે ચોક્કસ તમને સમજાઈ ગયા હશે. થેન્ક યુ.